વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્ક વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે બળની ચાક માત્રા એ બળનું ચાકગતીય સમતુલ્ય છે અથવા તો કે પરિભ્રમણીય સમતુલ્ય છે. મેં તમને સમજાવેલું હતું કે રેખીય ગતિમાં પ્રવેગ ઉદ્ભવવાનું કારણ શું હશે તો કે બળ, અને બળને સમતુલ્ય રાશિ ચાક ગતિમાં કઈ હશે તો કે બળને સમતુલ્ય ચાક ગતિમાં જે રાશિ છે તે છે બળની ચાક માત્રા, જેને આપણે ટોર્ક અથવા તો કે બળ યુગ્મ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો એટલા માટે તમે એવું કહી શકો કે બળની ચાક માત્રા એ બળનું ચાકગતીય સમતુલ્ય છે અથવા પરિભ્રમણીય સમતુલ્ય છે. કેમ કે ચાક ગતિમાં દ્રઢ પદાર્થ કરે છે શું તો કે પરિભ્રમણ જ કરે છે, બરાબર છે, એટલા માટે. ત્યારબાદની વાત કરીએ તો કે રેખીય ગતિમાં આપણે આવી રાશિને પણ વ્યાખ્યાયિત કરેલી છે, જેને આપણે શું કહેતા હતા, વેગમાન અથવા તો કે રેખીય વેગમાન. તો રેખીય વેગમાનને સમતુલ્ય ચાક ગતિમાં તમને કઈ રાશિ મળતી હશે તો કે રેખીય વેગમાનને સમતુલ્ય ચાક ગતિમાં આપને કોણીય વેગમાન મળશે, જેને આપણે વેગમાનની ચાક માત્રા તરીકે પણ ઓળખી શકીએ, જેને વેગમાનની ચાક માત્રા પણ કહેવામાં આવે છે. કયા વેગમાનની ચાક માત્રા તો કે રેખીય વેગમાનની ચાક માત્રા. હવે જો તો બળની ચાક માત્રા એટલે કે ટોર્કને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તો કે τ r cos f. તો આ પણ જો તો ચાક માત્રા જ છે, કોની તો કે રેખીય વેગમાનની. તો એને જો આપણે વ્યાખ્યાયિત કરવું તો કઈ રીતે કરી શકાય તો કે સ્થાન સદિશ r ક્રોસ, અહીંયા જો તો સ્થાન સદિશ ક્રોસ બળ, તો અહીંયા શું થઈ જશે સ્થાન સદિશ ક્રોસ રેખીય વેગમાન. તો આ થઈ ગઈ વેગમાનની ચાક માત્રા અથવા તો કે કોણીય વેગમાન, અને કોણીય વેગમાનને L વડે દર્શાવવામાં આવે છે. જો તમે કોઈ જુદી જુદી રેફરન્સ બુકો જોશો તો એમાં તમને કોણીય વેગમાનને J વડે દર્શાવેલું પણ જોવા મળશે, બરાબર છે. એટલે કોણીય વેગમાનને ઘણી રેફરન્સ બુકમાં J વડે પણ દર્શાવતા હોય છે. અહીંયા આપણે L વડે દર્શાવીશું, આપણી ટેક્સ્ટ બુકમાં L વડે દર્શાવવામાં આવે છે. એટલે તમે કોણીય વેગમાનને L વડે પણ દર્શાવી શકો અને J વડે પણ દર્શાવી શકો. સૌપ્રથમ આપણે વાત કરીશું કોઈ એક કણ માટે અને ત્યારબાદ આપણે તંત્રના કોણીય વેગમાન વિશે વાત કરીશું. તો હવે આપણે અભ્યાસ કરીએ કોણીય વેગમાન વિશે. કોણીય વેગમાન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ગ્યુલર મોમેન્ટમ. વેગમાનને શું કહેવાય મોમેન્ટમ, અને કોણીય એટલે એન્ગ્યુલર, બરાબર છે. એવી જ રીતે વેગમાનની ચાક માત્રા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોમેન્ટ ઓફ મોમેન્ટમ. બળની ચાક માત્રાને આપણે શું કહેતા હતા તો કે મોમેન્ટ ઓફ ફોર્સ, તો આને શું કહીશું મોમેન્ટ ઓફ મોમેન્ટમ. તો આપણે કોઈ સૌપ્રથમ એક કણ માટે કોણીય વેગમાનને વ્યાખ્યાયિત કરીએ, બરાબર છે. અહીંયા આપણે એક્સિસ જે છે તેને થોડી ઉપર લઈ લઈએ. બરાબર, આ કોઈ x અક્ષ છે, આ કોઈ y અક્ષ છે અને આ કોઈ z અક્ષ છે. અહીંયા કોઈ બિંદુ P છે, બરાબર. ચાલો ને અહીંયા આપણે Q લખીએ, કેમ કે P આપણે વેગમાન માટે દર્શાવવાના છે, બરાબર છે. Q બિંદુ આગળ કોઈ કણ રહેલો છે જેનું સ્થાન સદિશ આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. આ એનો શું થઈ ગયો સ્થાન સદિશ બિંદુ Q નો, જેના પર કોઈ એક કણ રહેલો હશે.
અને એ કણનો વેગ અથવા તો કે વેગમાન આ દિશામાં છે, બરાબર છે। આ થઈ ગઈ વેગમાનની દિશા। અને ધારો કે એ જે કણ છે તે કણનું દળ m છે, m દળનો કણ છે, બરાબર છે। તો જો તો અહીંયા વેગમાનની દિશા આ તરફ છે અને રેખીય વેગમાન માટે આપણે જાણીએ છીએ કે p mv લખાય। તો જે દિશામાં વેગ હશે એ જ દિશામાં શું હોય, વેગમાન હોય, કેમ કે દળ તો અદિશ રાશિ છે, બરાબર છે। એટલે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ। હવે મેં તમને સમજાવ્યું કે બળની ચાક માત્રા માટે આપણે શું લખતા હતા, તો કે r ક્રોસ f। તો અહીંયા વેગમાનની ચાક માત્રાની વાત થતી હોય તો શું લખાય, r ક્રોસ p। તો જો તમારે એની વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા તમે કઈ રીતે આપી શકો, તો અહીંયા લખી શકાય કોઈ બિંદુ q પાસે રહે m દળના કણનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r હોય અને તેનું રેખીય વેગમાન સદિશ p હોય તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનને તેના અથવા તો કે કણના સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ p ના સદિશ ગુણાકાર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। જો બળની ચાક માત્રા જેવું જ છે, આમાં કાંઈ બીજું નવું છે નહીં, જે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છે। શું કીધું મેં અહીંયા, કોઈ બિંદુ q પાસે રહેલ m દળના કણનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r હોય તો અહીંયા ઉદ્ગમ બિંદુ શું છે, તો કે o અને કણનું રેખીય વેગમાન સદિશ p હોય તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનને તેના સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ p ના સદિશ ગુણાકાર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તો એટલે લખાશે શું, તો કે τ L r ક્રોસ p। આપણે τ શું લખતા હતા, તો કે r ક્રોસ f, બરાબર। અહીંયા વેગમાનની ચાક માત્રા છે તો અહીંયા શું લખાશે, તો કે L r ક્રોસ p, બરાબર છે। તો આવી રીતે તમે લખી શકો। તો અહીંયા જો તો r ક્રોસ p છે, જેને તમે rp sin θ n કેપ વડે પણ દર્શાવી શકો। જ્યાં rp sin θ શું દર્શાવતું હોય છે, તો કે કણના કોણીય વેગમાનનું મૂલ્ય, અને n કેપ શું દર્શાવતું હોય છે, તો કે દિશા। મેં તમને અગાઉ સમજાવેલું હતું લાસ્ટ લેક્ચરમાં। આ એકમ સદિશ છે, એકમ સદિશનું એક જ ઉપયોગ છે, શું, તો કે દિશા દર્શાવવા માટે, કેમ કે તેનું પોતાનું મૂલ્ય તો એક હોય છે અને કોઈ પણ મૂલ્ય સાથે તમે એને ગુણી દો તો જે તે રાશિના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં, માત્ર એને દિશા મળશે, બરાબર છે। અને જે તમે જમણા હાથના નિયમ પરથી અથવા તો કે સ્ક્રૂના નિયમ પરથી મેળવી શકતા હોય છે, બરાબર। હવે જો તો અહીંયા સ્થાન સદિશની દિશા તો કે આ તરફ। હવે આપણે સ્થાન સદિશની જે કઈ દિશા છે તે આવી રીતે રેડિયલી આઉટવર્ડ લઈ લઈએ, બરાબર છે। તો
તો આ શું થઈ ગઈ સ્થાન સદિશની દિશા બરાબર આ તરફ તો જો તો r ક્રોસ p કરો તો r ક્રોસ p કોણીય વેગમાન તો કે બહાર તરફ કેમ કે અહીંયા જો તો ડાયરેક્શન કઈ થઈ ગઈ તો કે એન્ટી ક્લોકવાઇઝ મેં તમને સમજાવેલું હતું જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય ત્યારે તમને જે તે રાશિ છે તે બહાર તરફ મળશે અને ક્લોકવાઇઝ ડાયરેક્શન હશે અથવા તો કે પરિભ્રમણ ક્લોકવાઇઝ થતું હશે ત્યારે જે તે રાશિ છે તે તમને અંદર તરફ મળશે બરાબર છે તો અહીંયા કોણીય વેગમાન શું થશે તો કે આ અંગૂઠાની દિશામાં આમ બહાર તરફ હશે બરાબર તો એવી રીતે તમે તેની દિશા મેળવી શકો હવે જો તો અહીંયા તમે સદિશ ગુણાકાર કરો છો અને કોણીય વેગમાન મળે છે તો કોણીય વેગમાન કેવી રાશિ હશે તો કે કોણીય વેગમાન સદિશ રાશિ હશે અને તેનો એકમ શું હશે તો કે r નો એકમ શું હોય તો કે મીટર કેમ કે સ્થાન સદિશ છે અને p નો એકમ શું હોય તો કે p જે છે એ રેખીય વેગમાન છે જેનો એકમ આપણે જાણીએ છીએ kg મીટર પર સેકન્ડ સમજો તો કોણીય વેગમાન કેવી રાશિ થઈ ગઈ તો કે સદિશ રાશિ એકમ શું આવશે તો કે એકમ આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ જો મેં કેમ જૂલ ઇન્ટુ સેકન્ડ લખ્યું તો કે r નો એકમ શું મીટર રેખીય વેગમાનનો એકમ તો કે kg ઇન્ટુ મીટર પર સેકન્ડ જેને આપણે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તરીકે પણ દર્શાવતા હતા તો જો તો kg ઇન્ટુ મીટર સ્ક્વેર अपॉन सेकंड હવે ઉપર નીચે હું સેકન્ડ વડે ગુણી દઉં તો શું થઈ ગયું જો તો અહીંયા સેકન્ડ સ્ક્વેર અને અહીંયા શું થઈ ગયું સેકન્ડ તો આ જો તો શું છે જૂલ તો જૂલ ઇન્ટુ સેકન્ડ એવું પણ તમે લખી શકો કેમ કે આ સરળ રીતે લખવામાં આટલો મોટો એકમ લખો એના કરતાં આ રીતે દર્શાવવું વધુ સારું અને પરિમાણ શું થઈ જશે તો કે જો તો જૂલના પરિમાણ શું હોય m1 l2 t-2 અને સેકન્ડના પરિમાણ શું હોય t1 તો આપણે પરિમાણ શું મળશે m1 l2 t-1 આ થઈ જશે કોણીય વેગમાનના પરિમાણ બરાબર છે ત્યારબાદ આપણે બળની ચાક માત્રામાં જે રીતે બળની ચાક માત્રાના મૂલ્યને દર્શાવેલું એવી જ રીતે આપણે અહીંયા કોણીય વેગમાનના મૂલ્યને પણ દર્શાવી શકીએ તો કોણીય વેગમાનનું માન અથવા તો કે મૂલ્ય જે તમે શું લખી શકો તો કે L rp sin θ અને જ્યાં r શું હોય છે તો કે સ્થાન સદિશનું મૂલ્ય p શું હોય છે તો કે વેગમાન સદિશનું મૂલ્ય θ શું હોય છે તો કે સદિશ r અને સદિશ p વચ્ચેનો કોણ જે કઈ રીતે દર્શાવાતો હોય છે તો કે જે રેડિયલી આઉટવર્ડ જઈને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં દર્શાવાતો હોય છે બરાબર જે આપણે જાણીએ છીએ હવે થીટા દર્શાવવા માટે આપણે જે કંઈ બિંદુ q દર્શાવેલું છે ને તેને અહીંયાથી હટાવી લઈએ બરાબર છે નહીતર એ થીટામાં વચ્ચે આવશે તો જો તો r ની દિશા આ તરફ p ની દિશા આ તરફ તેની સાથે આપણે રેડિયલી આઉટવર્ડ જઈને શું કરીશું ખૂણો દર્શાવીશું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો આ શું થઈ જશે તો કે થીટા બરાબર છે r અને p વચ્ચેનો કોણ તો હવે જો તો rp sin θ એમાં r પણ મૂલ્ય છે p પણ મૂલ્ય છે અને sin θ પણ મૂલ્ય છે તો અહીંયા ક્રમના નિયમનું પાલન થતું હોય છે તો તમે L r p sin θ અથવા L p r sin θ લખી શકો જેમ આપણે બળની ચાક માત્રામાં લખતા હતા એ મુજબ તો અહીંયા તમે L r p sin θ અથવા L p r sin θ લખી શકો p sin θ જે છે એ શું હશે અને r sin θ જે છે એ શું હશે તો ફરી જેમ આપણે બળની કાર્યરેખાને લંબાવતા હતા એ જ રીતે અહીંયા આપણે શું કરીશું વેગમાનની પણ કાર્યરેખા દર્શાવીશું બરાબર છે અથવા તો કે દિશા રેખા તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને દિશા રેખા એવું કીધું હશે બરાબર છે આ વેગમાનની શું થઈ ગઈ દિશા રેખા મેં તમને કાર્યરેખામાં સમજાવ્યું હતું કે જે દિશામાં છે બરાબર એ આપણે લંબાવી દઈએ તો અહીંયા તમે આ રીતે લંબાવી શકો એની દિશા રેખા પછી અહીંયા આપણે ત્રુટક કરી દઈએ બરાબર
હવે જો તો અહીંયા આપણે આ જે કઈ વેગમાનની દિશા રેખા છે તેના પર અહીંયા ઉગમ બિંદુથી એક લંબ ડ્રો કરીએ. હવે જો આ થીટા છે તો આ કોણ પણ કેટલો હશે? થીટા જે છે તમે જાણો છો બે છેદિકા છે, સામસામેના ખૂણાઓ કેવો હોય? સમાન. બરાબર છે. જો આ થીટા છે તો હવે અહીંયા તમે sin થીટા શું લખી શકો? તો કે sin થીટા આ પોઈન્ટને આપણે q કીધો છે ને, આને આપણે r કહી દઈએ. બરાબર છે. sin થીટા OR ડિવાઇડ બાય કર્ણ એટલે કે OQ, કેમ કે સામેની બાજુના છેદમાં કર્ણ. તો જો તો OR શું થઈ જાય? OQ sin થીટા. OQ શું છે? તો કે સદિશ r, તો એનું મૂલ્ય શું હશે? r. અને sin થીટા એમને જો તો OR જે છે એના તમે શું લખી શકો? તો કે r sin થીટા, જે શું દર્શાવે છે? તો કે સદિશ p ની દિશા રેખા અથવા તો કે કાર્ય રેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર. બરાબર છે. તો અહીંયા આપણે L PR લંબ લખી શકીએ, જ્યાં r લંબ શું હશે? તો જો એના માટે હું અહીંયા લખું છું r લંબ ઉદ્ગમ બિંદુથી સદિશ p અથવા તો કે રેખીય વેગમાનની દિશા રેખાનું અથવા તો કે કાર્ય રેખાનું લંબ અંતર. બરાબર છે. હવે જો તો p sin થીટા શું હશે? તો કે જો તો આ સદિશ p છે તો એનો તમને એક ઘટક આ દિશામાં મળે છે, તો બીજો ઘટક કઈ દિશામાં મળતો હશે? તો કે બીજો ઘટક તમને આ દિશામાં આ મુજબ મળતો હશે. આ શું થઈ જશે? તો કે આ થઈ જશે આવી રીતે હશે ને. બરાબર છે. આ એકબીજાને લંબ હોવા જોઈએ. લંબ ના હોય તમારે લંબ સમજી લેવા. બરાબર. આ બંને એકબીજાને કેવા હશે? લંબ. કેમ કે જો તો આ શું થઈ જશે? p cos થીટા, જેની સાથે ખૂણો બને છે એ ઘટક cos ઘટક, અને જેની સાથે ખૂણો નથી બનતો એ sin વાળો ઘટક. બરાબર છે. એટલે આ p cos થીટા અને આ p sin થીટા. હવે આ બંને ઘટક એકબીજાને લંબ હોય તો આ બંને પણ એકબીજાને કેવા મળશે? લંબ જ મળશે, કેમ કે આ તો સદિશ r જ છે ને. તો આખો જે કાંઈ એંગલ છે એ કેટલો હશે? 180 ડિગ્રી. બરાબર. તો આવી રીતે તમને મળશે. તો જો તો p sin થીટા જે છે એ શું થઈ ગયું? તો કે p sin થીટા જે છે એ વેગમાનનો સ્થાન સદિશ r નો લંબ ઘટક થઈ ગયો, અથવા તો કે સ્થાન સદિશ r ની લંબ દિશામાંનો ઘટક થઈ ગયો સદિશ p નો. તો L શું લખી શકાય? rp લંબ. બરાબર છે. અને p લંબ શું છે એ આપણે અહીંયા લખીએ. p લંબ રેખીય વેગમાન સદિશ p નો કણના સ્થાન સદિશ r ની લંબ દિશામાંનો ઘટક. આ તમને ખ્યાલ આવે એટલે મેં લખેલું છે, નહીં તો તમે કણના સ્થાન સદિશ એવું ના લખો તો ચાલે. બરાબર છે. તો રેખીય વેગમાન સદિશ p નો સદિશ r ની લંબ દિશામાંનો ઘટક. બરાબર છે. એવું તમને અહીંયા કહી શકો. તો આ રીતે તમે કોણીય વેગમાનના મૂલ્યને દર્શાવી શકો. ત્યારબાદ આપણે બળની ચાક માત્રામાં એવું પણ કહેતા હતા કે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્ક શૂન્ય ક્યારે હોઈ શકે. એવી જ રીતે આપણે અહીંયા કોણીય વેગમાન માટે પણ કહી શકીએ. જો તો L rp sin થીટા છે તો L 0 ક્યારે મળે? કાં તો r 0 હોય, કાં તો p 0 હોય, અને કાં તો sin થીટા 0 હોય. ત્રણેય ગુણાકારમાં છે ને, એટલા માટે તમે એવું કહી શકો જો r 0 અથવા કે p 0 અથવા તો કે sin થીટા 0, તો અહીંયા લખી શકાય જો r 0 તો L 0 હોઈ શકે, અથવા માં આપણે રાખીએ, અથવા p 0 તો પણ L 0. હવે sin થીટા 0 ક્યારે મળે?
તો કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી હોય અથવા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી હોય અથવા તો કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી હોય. કેમ કે sin 0 0 અને sin 180 0, sin 90 તો શું હોય 1 હોય. બરાબર છે. તો એટલા માટે r ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય કે પછી p ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય અથવા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી હોય અથવા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી હોય તો તમને કોણીય વેગમાનનું મૂલ્ય શૂન્ય મળે. હવે જો તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રીનો મતલબ શું થયો? આ થીટા છે શું? તો કે r અને p વચ્ચેનો કોણ. બરાબર. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી ક્યારે હોય? તો કે આ જે કઈ વેગમાન છે એ વેગમાન સ્થાન સદિશની દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડિગ્રી મળે. અને વેગમાન જો તો સ્થાન સદિશની દિશામાં હોય તો આ જે રેખીય વેગમાન છે એની દિશા રેખા અથવા તો કે કાર્ય રેખા ક્યાંથી પસાર થશે? ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે. ખાસ સમજજો. બરાબર છે. અથવા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી હોય એનો મતલબ શું થઈ ગયો? તો કે સ્થાન સદિશની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં હશે તો પણ તમે જો તો એની દિશા રેખા અથવા કાર્ય રેખા ચેક કરો તો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે. એટલા માટે મેં તમને બળની ચાકમાત્રામાં પણ કીધેલું હતું કે જો બળની કાર્ય રેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય તો બળની ચાકમાત્રા અથવા તો કે ટોર્ક શૂન્ય મળે. એવી રીતે તમે અહીંયા કહી શકો રેખીય વેગમાનની દિશા સ્થાન સદિશની દિશામાં અથવા તો કે વિરુદ્ધ દિશામાં હોય. સ્થાન સદિશની દિશામાં અથવા તો કે વિરુદ્ધ દિશામાં હોય તો કોણીય વેગમાન શું મળે? શૂન્ય મળે. બીજા શબ્દોમાં કેવું હોય તો કે રેખીય વેગમાનની કાર્ય રેખા અથવા તો કે દિશા રેખા જો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તમને l = 0 મળે. કેમ કે થીટા = 0 અથવા થીટા = 180 ડિગ્રી હોય તો l = શું થઈ જાય? 0. કેમ કે sin θ = 0 મળશે. બરાબર. તો આ રીતે તમે કહી શકો. અને l કેવી રીતે વધી શકે? તો કે સ્થાન સદિશનું મૂલ્ય વધે તો વધી શકે, p નું મૂલ્ય વધે તો વધી શકે અને sin θ નું મૂલ્ય વધે તો વધી શકે. અને sin θ મેક્સિમમ તમને ક્યાં મળશે? તો કે 90 ડિગ્રીએ. બરાબર છે. અને જે આપણે વિગતે અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં કરી પણ ચૂક્યા છે. 90 ડિગ્રી એંગલે તમે કંઈક બળ લગાડતા હતા તો તમને કંઈક વધુ પરિભ્રમણ જોવા મળતું હતું અને કંઈક ખૂણે બળ લગાડતા તો શું થતું હતું? એક ઘટકને લીધે તમને કાંઈ ભ્રમણ મળશે નહીં, માત્ર એક જ ઘટકને લીધે મળતું હતું. બરાબર. જે ઘટક સ્થાન સદિશને લંબ હોય તેને લીધે. બરાબર છે. તો આ રીતે આપણે બળની ચાકમાત્રાની જેમ કોણીય વેગમાનની પણ ચર્ચા કરી ચૂક્યા. ત્યારબાદ હવે આપણે વાત કરીએ એક સૂત્રની જે આપણે રેખીય ગતિમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. રેખીય ગતિમાં આપણે આવો અભ્યાસ કરેલો હતો dp/dt = F, જેને આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેતા હતા. હવે જો તો ચાક ગતિમાં બળને સમતુલ્ય શું છે? તો કે બળની ચાકમાત્રા અથવા તો કે ટોર્ક. અને એવી જ રીતે રેખીય વેગમાનને સમતુલ્ય તો હમણાં જ આપણે વાત કરી કોણીય વેગમાન. તો dl/dt તો તમને સૂત્ર મળવું જોઈએ ને. એટલે કે આ જે કઈ સૂત્ર છે બરાબર છે તે ન્યૂટનનો જે રેખીય ગતિ માટે બીજો નિયમ છે એને સમતુલ્ય કંઈક આવું સૂત્ર મળવું જોઈએ. પરિભ્રમણીય સમતુલ્ય અથવા તો કે ચાકગતીય સમતુલ્ય. તો આપણે કોઈ એક કણ માટે આ સૂત્ર મેળવીએ. બરાબર છે. આપણે હવે કોઈ એક કણની વાત કરીએ જે આપણે અત્યાર સુધી કણની જ વાત કરતા હતા અને આપણે કોણીય વેગમાનનું જે કંઈ સૂત્ર તારવ્યું અને જે કંઈ મૂલ્ય મેળવ્યું એ પણ કોઈ એક કણ માટે જ મેળવેલું છે. બરાબર છે. તો અહીંયા લખી દઉં તમને. અત્યારે આપણે કોઈ કણની વાત કરીએ છીએ. બરાબર. તો l = શું કહેવાશે? તો કે r × p. હવે આપણે જોઈએ શું? તો કે dl/dt. તો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા તો જો તો dl/dt = શું લખાશે? તો કે d/dt r × p. હવે જો તો વિકલનમાં જ્યારે તમને બે રાશિઓ ગુણાકારમાં આપેલી હોય તો બે પૈકી જો કોઈ અચળ હોય તો તમે એને બહાર લઈ શકો. બરાબર. જો અચળ ન હોય તો શું કરવું પડે? તો કે r × dp/dt એટલે કે પહેલાને એમને રાખો, બીજાનું વિકલન પ્લસ
પહેલાનું વિકલન બીજાને એમને એમ રાખો, બરાબર છે। હવે જો તો r ક્રોસ dp/dt તમને શું આપશે તો કે બળ, કેમ કે આપણે જાણીએ છીએ રેખીય ગતિમાં આપણે કહેતા હતા dp/dt f, ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે। તો dr/dt શું મળે તો કે dr/dt આપણે વેગ આપે, જે પણ આપણે જાણીએ છીએ તો વેગ ગુણ્યા વેગમાન। હવે અહીંયા તમારે રીઝન લખવું પડે, કારણ કે dp/dt સદિશ f તથા dr/dt સદિશ v, એટલે આ તમને શું મળી ગયું dl/dt। હવે જો તો dl/dt શું લખાશે તો કે r ક્રોસ f પ્લસ v ક્રોસ mv। કારણ શું તો કે આપણે જાણીએ છીએ રેખીય વેગમાન બરાબર m * v, પદાર્થનું દળ ગુણ્યા તેનો વેગ। તો જો તો v ક્રોસ mv કરો તો m તો અચળ છે, બહાર લઈ લો, v ક્રોસ v કરો છો, v ક્રોસ v બંને એક જ દિશામાં હોય, vv sin θ બંને એક જ દિશામાં છે તો sin 0, તો શું આન્સર મળે 0, ખાસ સમજજો। અથવા તો કે i ક્રોસ i શું આપે 0, j ક્રોસ j શું આપે 0। આપણે જાણીએ છીએ સદિશ ગુણાકાર હશે ત્યારે એક જ દિશાના બે સદિશોનો જો તમે સદિશ ગુણાકાર કરતા હો તો તમને એનું મૂલ્ય શું મળશે 0, બરાબર છે। તો dl/dt r ક્રોસ f પ્લસ 0, કારણ કે સદિશ v અને સદિશ p એક જ દિશામાં હોવાથી, અથવા અહીંયા આપણે v ક્રોસ v લખેલું છે ને તો પછી આ રીઝન નથી લખવું, જો તમે p એમ લખ્યું ને તો એ રીઝન લખો તો ચાલે, બરાબર। અહીંયા કારણ કે θ 0 ડિગ્રી, બરાબર, સમાંતર સદિશો છે માટે dl/dt જો તો r ક્રોસ f તો આપણે શું આપે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્ક। તો dl/dt આપણે શું મળી ગયું તો કે ટોર્ક અથવા તો કે ટોર્ક, જે જો તો રેખીય ગતિમાં આપણે સૂત્ર મળતું dp/dt f એના જેવું જ છે, પરંતુ આ શેના માટે છે ચાક ગતિ માટે, બરાબર છે। અને અહીંયા તમે આના પરથી લખી શકો, આમ કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર, કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે। ક્યાંથી લખ્યું તો કે આના પરથી dl/dt શું દર્શાવે છે તો કે ફેરફારનો દર, જો તો ડેલ્ટા l/ડેલ્ટા t હોય એમાં હું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકું, આ શું હોય છે તો કે ફેરફારનો દર જ હોય છે ડેલ્ટા l/ડેલ્ટા t। કોની સાપેક્ષે ફેરફાર થાય છે તો કે સમયની સાપેક્ષે, એકમ સમયમાં થતો ફેરફાર આપે છે કે ફેરફારનો દર કયો સમયની સાથે। હવે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો આપણે શું મળે તો કે dl/dt, એટલે કે સૂક્ષ્મ સમય માટેનો તમને ફેરફાર મળે, બરાબર। એટલા માટે આપણે લખેલું છે કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે, બરાબર છે। અને જે dp/dt f ને ચાક ગતિય સમતુલ્ય છે અથવા તો કે પરિભ્રમણીય સમતુલ્ય છે, અને dp/dt શું દર્શાવે છે તો કે રેખીય ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ દર્શાવે છે, જે તમે ખૂબ જ સારી રીતે જાણો છો। હવે જો તો અહીંયા આપણે કોઈ એક કણની વાત કરતા હતા, હવે આપણે એક કણને ભૂલીને કણોના તંત્ર માટે આપણે કણોના તંત્ર માટેની વાત કરીએ, અને એના માટે આપણે કોણીય વેગમાન અને
ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવીએ બરાબર છે ચાલો આપણે લખું છું બરાબર કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો આપણે સંબંધ મેળવીએ હવે જો તો કણોનું તંત્ર છે એટલે ઘણા બધા કણો છે આવી રીતે કોઈ x y અને z એક્સિસ છે ઘણા બધા કણો છે બધાના કોણીય વેગમાનની કંઈક અલગ અલગ દિશા છે તો તમને તંત્રનું કુલ કોણીય વેગમાન કઈ રીતે મળશે તો કે દરેકના કોણીય વેગમાનનો શું કરી દઈએ આપણે સદિશ સરવાળો કરી દઈએ રેખીય વેગમાનમાં આપણે શું કહેતા હતા તો કે તંત્રનું કુલ રેખીય વેગમાન દરેક કણના સ્વતંત્ર રેખીય વેગમાનના સદિશ સરવાળા સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે છે બરાબર છે તો અહીંયા પણ તંત્રનું કુલ કોણીય વેગમાન દરેક કણના સ્વતંત્ર અથવા તો કે વ્યક્તિગત કોણીય વેગમાનના સદિશ સરવાળા સ્વરૂપે જ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તંત્રનું કુલ કોણીય વેગમાન આપણે કેપિટલ સદિશ L વડે દર્શાવીશું બરાબર છે હું અહીંયા જો જે કંઈ થિયરિકલ પોર્શન છે એ લખતો નથી બરાબર કેમ કે થોડો સમય વધુ જશે આપણા વિડિયો લેક્ચર જે છે એ વધુ લોંગ થશે તો અહીંયા શું લખી શકાય તો કે L1 પહેલા કણ માટે બીજા કણ માટે તો કે L2 ત્રીજા કણ માટે તો કે L3 એવી જ રીતે n કણો હોય તો n અહીંયા આપણે n કણોનું બનેલું તંત્ર લઈ લઈએ તો આના ઇક્વલ તમારે લખવું હોય તો તમે આવું લખી શકો સિગ્મા Li અને અહીંયા I શું દર્શાવે છે તો કે કયો કણ છે કણની નંબર અથવા તો કે કણની સંખ્યા બરાબર છે પહેલો કણ બીજો કણ ત્રીજો કણ એ રીતે અને આ જે છે સિગ્મા એ શું દર્શાવે છે તો કે સરવાળો અને જેના માટે તમારે લખવું પડે ક્યાંથી ક્યાં સુધીનો તો કે લોઅર લિમિટ છે 1 અને અપર લિમિટ છે n એટલે કે પહેલા કણથી n માં કણ સુધીના કણોના કોણીય વેગમાનનો સરવાળો બરાબર છે આ એવું દર્શાવે છે તો કેપિટલ L તમે આવું લખી શકો જ્યાં Li શું છે તો કે Li I માં કણનું કોણીય વેગમાન આપણે જાણીએ છીએ દ્રવ્યમાન કેન્દ્રમાં આપણે આ વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ I માં કણનું કોણીય વેગમાન બરાબર છે હવે જો તો L શું લખાય તો કે L તો આપણે જાણીએ છીએ સ્મોલ l હોય કોઈ એક કણની વાત થતી હોય તો તમે L r cross p લખી શકો તો અહીંયા Li છે તો ri cross pi આવું લખી શકાય અહીંયા કારણ શું લખાય તો કે L r cross p બરાબર છે તમે એવું લખી શકો તો હવે જો તો આવું લખાશે હવે અહીંયા ri cross pi છે હવે આપણે કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ જોઈએ છે તો અહીંયા આપણે એક કણ માટે જોઈ ગયા છીએ જો વિકલન કરીએ તો તમને અહીંયા કંઈક ટોર્ક મળતું હતું તો એવી જ રીતે અહીંયા આપણે શું કરીશું તો કે બંને બાજુ વિકલન લેતા તો હવે બંને બાજુ વિકલન લઈ લેશું તો આપણે લેફ્ટ સાઈડ શું મળશે તો કે dl/dt અને રાઈટ સાઈડ શું મળશે તો કે રાઈટ સાઈડ સિગ્મા જે છે એ તો સિમ્પલ છે સરવાળાનો એને બહાર લઈ લો તો dl/dt સિગ્મા ને બહાર લઈ લઈએ I 1 to n તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને અહીંયા માત્ર I લખેલો હશે બરાબર તમારે આ રીતે દર્શાવવું પડે I 1 to n I ક્યાંથી ક્યાં સુધીનો લેવાનો છે બરાબર કેટલા કણો છે એ દર્શાવે છે જેનો સરવાળો તમે કરો છો બરાબર છે અહીંયા તમે Li લખો છો તેનો મતલબ શું થઈ ગયો તો કે પહેલા કણથી લઈને n માં કણ સુધીના કણોના કોણીય વેગમાનનો સરવાળો એટલે અહીંયા જે કાંઈ લોઅર લિમિટ ને અપર લિમિટ છે તે દર્શાવવી જરૂરી છે બરાબર હવે જો તો ri cross pi તો d/dt ri cross pi હવે જો તો આ તમને શું આપશે તો હમણાં જ આપણે જોઈ કે એક કણ માટે r cross p હોય તો r cross dp/dt એટલે કે r cross f પ્લસ પહેલાનું વિકલન dr/dt એટલે કે v cross શું આપશે તમને તો કે p
અને p આપણે શું લખતા હતા તો કે એમની બંને એક જ દિશામાં છે એટલે આ શું થઈ ગયું 0 તો માત્ર તમને શું મળતું તો r ક્રોસ f બરાબર છે એટલે આપણે જાણીએ છીએ કે d/dt ri ક્રોસ pi કરો તો તમને શું મળે તો કે r ક્રોસ f મળે તો અહીંયા આપણે ડાયરેક્ટલી લખી દઈએ dl/dt શું લખાશે તો કે સિગ્મા m ને જ છે જો 1 to m આના માટે તમે શું લખી શકો તો કે ri ક્રોસ fi કારણ તમે લખી શકો કારણ કે dr/dt r ક્રોસ p is equals to r ક્રોસ f બરાબર છે આ છે એનું કારણ જે આપણે હમણાં અગાઉ જોઈ ગયા બરાબર તમે લખેલું પણ હશે એટલે તમને ખ્યાલ જ હશે હવે જો તો r ક્રોસ f થઈ ગયું r ક્રોસ f ને આપણે શું કહીએ છીએ તો કે r ક્રોસ f ને તો આપણે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્ક કહીએ છીએ તો સિગ્મા i 1 to n તો i હવે જો તો આ શું દર્શાવે છે તો i તો કે પ્રથમ કણ પર લાગતું ટોર્ક આ શું દર્શાવે તો કે પ્રથમ કણનો r1 કરી દો તો પ્રથમ કણનો સ્થાન સદિશ i છે તો i માં કણનો સ્થાન સદિશ અને આ શું દર્શાવે તો કે i માં કણ પર લાગતું બળ જો અહીંયા લખી દો તો i શું છે તો કે i માં કણ પર લાગતું ટોર્ક પ્રથમ બોલાય બરાબર છે 1 જેવું લાગે ને એટલે ri શું થઈ જશે i માં કણનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપણે બધી અહીંયા વાત કોની સાપેક્ષે કરીએ છીએ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે બરાબર છે તમે જે લીધું હોય તે સંદર્ભ બિંદુ તમે ગમે તે લઈ શકો બરાબર ri અને fi શું હશે તો કે i માં કણ પર લાગતું બળ આવું હશે હવે જો તો પ્રથમ કણ માટે ri ક્રોસ fi કરો શું મળશે તમને તો કે પ્રથમ કણ પર લાગતું ટોર્ક પ્લસ બીજા કણ માટે પ્લસ ત્રીજા કણ માટે બધા માટે કરશો તો ટો 1 પ્લસ ટો 2 પ્લસ ટો 3 એવી રીતે તમને મળશે ને એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી દીધું ટો i કેમ કે ri ક્રોસ fi શું આપે ટો i અહીંયા કારણ લખું તમે લખી શકો r ક્રોસ f ટો અને આ તમે છે ને અહીંયાથી પણ અન્ય રીતે મેળવી શકો તમને ટેક્સ્ટ બુકમાં સિગ્મા સ્વરૂપે આપ્યું છે બરાબર છે અન્ય સ્વરૂપે તમારે લખવું તો તમે એને કઈ સ્વરૂપે લખી શકો ખબર છે l તમે જાણો છો ને આ શું છે r ક્રોસ p ને r2 ક્રોસ p2 પ્લસ અપ ટુ rn ક્રોસ pn હવે કરી દો બંને બાજુ વિકલન તો શું આવશે dl/dt શું થઈ જાય d/dt r1 ક્રોસ p1 પ્લસ d/dt r2 ક્રોસ p2 પ્લસ અપ ટુ જ્યાં સુધી હોય ત્યાં સુધી બરાબર છે તો જો તો dl/dt હવે આ શું આપે તમને તો હમણાં જ મેં તમને સમજાવ્યું r ક્રોસ f આપે કેમ કે બીજા પદમાં તો v ક્રોસ mv થશે એટલે 0 પ્લસ r2 ક્રોસ f2 પ્લસ અપ ટુ n સુધી બરાબર છે તો જો તો r1 ક્રોસ f1 શું આપે ટો 1 આ શું આપે ટો 2 બીજા કણ પર લાગતું બળ ત્રીજા કણ પર લાગતું ટોર્ક ચોથા કણ પર લાગતું ટોર્ક બરાબર છે એવી રીતે તમને મળી જશે બધા જ ટોર્કમાં તમે શું કરો છો સદિશ સરવાળો અહીંયા પણ આપણે ઈ જ મળે છે પણ આપણે સિગ્માના સ્વરૂપે રાખેલું છે બરાબર છે આપણે ગણતરી બહુ લાંબી કરેલી નથી બરાબર તો આવી રીતે પણ તમે દર્શાવી શકો જો તમારે દર્શાવવું તો અહીંયા તમને n સુધી મળે તો એના બરાબર તમે શું લખી શકો તો કે સિગ્મા ટો i જ્યાં ટો i શું હશે તો કે i માં કણ પર લાગતું ટોર્ક બરાબર એ રીતે પણ તમે આને દર્શાવી શકો એમાં કોઈ ખોટું છે નહીં હવે જો અહીંયા fi ની વાત થઈ છે i માં કણ પર લાગતું બળ હવે જો કણોના તંત્રની વાત થતી હોય તો કણોના તંત્રમાં કણો પર કેટલા પ્રકારના બળ લાગે તો કે કણો પર બે પ્રકારના બળો લાગતા છે આપણે રેખીય વેગમાન સંરક્ષણમાં પણ વાત કરી ચૂક્યા છીએ પહેલું તો કે આંતરિક બળ કણોના
અંદરો અંદર એકબીજા પર જે કઈ બળો લગાડે છે તેને આપણે શું કહીએ છીએ આંતરિક બળ અને બીજું શું લાગતું હોય છે તો કે બાહ્ય બળ અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આપણે એવું કહેતા હોઈએ છીએ કે બંને કણો એકબીજા પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લગાડે કેમ કે જો હું કોઈ કણોના બનેલા તંત્રની વાત કરતો હોય આવો કોઈ તંત્ર છે સમજો આટલા કણો આ કણ પર જેટલું બળ લગાડશે એટલું જ આ કણ પર પણ લગાડશે એક નંબરનો કણ બે પર જેટલું બળ લગાડે એટલું જ બે એક પર લગાડે અને આપણે એ પણ અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ બંને કણો જે કઈ બળ લગાડે છે ને એ એમને જોડતી રેખા પર હોય છે એટલે કે દિશા પરસ્પર કેવી હશે વિરુદ્ધ હશે આ બંનેને જે જોડતી રેખા છે એમાં પહેલા નંબરનો કણ આ દિશામાં બળ લગાડે બીજા નંબરનો કણ આ દિશામાં બળ લગાડતો હોય છે એટલે આંતરિક બળો શું થઈ જતા હશે પરસ્પર નાબૂદ થઈ જતા હોય છે હવે જો તો આંતરિક બળો પરસ્પર નાબૂદ થઈ જાય છે ખાસ સમજો તો અહીંયા આપણે જે Fi લખીએ છીએ આ Fi તો શું છે તો કે I માં કણ પર લાગતું બળ તો I માં કણ પર તો આપણે કીધું એ મુજબ બે પ્રકારના બળો લાગે છે એક તો F ઇન્ટરનલ અને એક તો F એક્સટર્નલ એટલે બાહ્ય બળ અને ઇન્ટરનલ એટલે આંતરિક બળ તો તમને F ઇન્ટરનલ ને લીધે પણ કંઈક ટોર્ક મળતું હશે અને F એક્સટર્નલ ને લીધે પણ કંઈક ટોર્ક મળતું હશે આપણે કુલ બળ બરાબર શું લખીએ છીએ તો કે બધા જ બળોનો સદિશ સરવાળો એક આપણે શું કહીએ છીએ ઇન્ટરનલ અને એક આપણે શું કહીએ છીએ એક્સટર્નલ તો જો તમે Fi આવું લખી શકો Fi ઇન્ટરનલ અને Fi આ શું હશે એક્સટર્નલ અને ક્રોસ Ri તો એમનું જ છે હવે જો તો સદિશ ગુણાકાર છે તો આવું લખી શકાય ને Fi ઇન્ટરનલ પ્લસ Ri ક્રોસ Fi એક્સટર્નલ તો અહીંયા તમને શું મળશે ટો ઇન્ટરનલ પ્લસ અહીંયા શું મળશે ટો એક્સટર્નલ I માં કણ પરનું ને અહીંયા I માં કણ પરનું ઇન્ટરનલ ટોર્ક અને અહીંયા I માં કણ પરનું એક્સટર્નલ ટોર્ક એટલે તમને ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે આ જે કાંઈ બળ છે Fi તે આંતરિક બળો અને બાહ્ય બળોનો સદિશ સરવાળો છે જેને તમે જુદા પાડી શકો અને તેના લીધે મળતા ટોર્કને પણ તમે જુદા પાડી શકો એટલે આ તમને શું આપશે કુલ ટોર્ક પણ જો તો Fi ઇન્ટરનલ તો શું છે પરિણામી તો કે શૂન્ય અહીંયા તો આપણે સરવાળો કરીએ છીએ ને બધા જ કણો માટે જો તમે આંતરિક બળોનો સદિશ સરવાળો કરશો તો શું મળી જશે શૂન્ય કેમ કે આ શું થઈ ગયું શૂન્ય પરિણામી આંતરિક બળ શું હોય છે શૂન્ય તો પરિણામી ઇન્ટરનલ ટોર્ક શું થઈ ગયું શૂન્ય તો અહીંયા જે તમને ટોર્ક મળે છે તે માત્ર ને માત્ર કયું હશે તો કે માત્ર ને માત્ર બાહ્ય ટોર્ક જ હશે બરાબર છે જેનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ મેં તમને સમજાવ્યું એ મુજબ કે તમે બંને બળોને લીધે મળતા ટોર્કને અલગ લઈ શકો બરાબર છે જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ હવે જો તો આના માટે આપણે એવું કહી શકીએ ને કુલ ટોર્ક અને આ જે કુલ ટોર્ક છે એ કેટલું હશે તો કે ટો ટો એક્સટર્નલ બાહ્ય ટોર્ક જ હશે શું કરવા તો કે હમણાં મેં તમને સમજાવ્યું કે ટો શું લખાય તો કે ટો એક્સટર્નલ પ્લસ ટો ઇન્ટરનલ ટો એક્સટર્નલ શું થાય તો કે r ક્રોસ f જ થાય પણ અહીંયા f કેવો હશે તો કે એક્સટર્નલ એટલે જો આપણે ટો i ની વાત કરતા હોઈએ તો આવી રીતે લખાશે અને ટો i ઇન્ટરનલ ની વાત કરતા હોઈએ તો મેં તમને સમજાવ્યું મુજબ ri ક્રોસ fi ઇન્ટરનલ આવું લખાય હવે જો તો ત્રીજા નિયમ મુજબ મેં તમને સમજાવ્યું મુજબ કે આ તો શૂન્ય છે બરાબર છે તો ટો ઇન્ટરનલ શું મળી જશે 0 તો ટો શું થઈ જશે તો કે ટો ટો એક્સટર્નલ થઈ જશે બરાબર છે એટલા માટે તમે લખી શકો કે dl/dt ટો એક્સટર્નલ બરાબર છે ખાસ સમજો આવી રીતે તમે કહી શકો બરાબર મેં તમને આ અહીંયા જ મૂકીને સમજાવ્યું આપું કે તમે એનો સદિશ ગુણાકાર કરશો ri સાથે બરાબર છે અને ત્યારબાદ
ત્રીજા નિયમ પરથી તમે કહી શકતા હો છો. તો dl/dt તમને શું મળી ગયું? ટો એક્સટર્નલ. હવે ટો એક્સટર્નલ શું છે? તો કે ટો એક્સટર્નલ કણો પર લાગતું શું હશે? અથવા તો કે તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોક હશે. દરેક કણો પર લાગતા બાહ્ય ટોકનો સદિશ સરવાળો છે. તો તમે એવું લખી શકો, આમ કણોના તંત્રના, પહેલા આપણે કોઈ એક કણ માટે સ્ટેટમેન્ટ લખેલું. હવે અહીંયા શું છે? કેપિટલ L, એટલે કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન છે. તો લખી શકાય કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા કુલ બાહ્ય ટોર્ક જેટલો હોય છે, અથવા તો કે પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે, અથવા તમને એવું પણ કે બાહ્ય ટોર્કના સદિશ સરવાળા જેટલો હોય છે. કેમ કે દરેક કણ પર લાગતા બાહ્ય ટોર્કનો આપણે શું કરીએ છીએ? સદિશ સરવાળો કરીએ છીએ. બરાબર? તો તમે આવું લખી શકો. હવે જો આપણે રેખીય વેગમાનની વાત કરી કે dp/dt f લખાય, અને જ્યાં આપણે f એક્સટર્નલ એવું પણ કીધેલું હતું. અને ત્યાં આપણે એવું કહેતા હતા f એક્સટર્નલ 0 હોય તો p અચળ, એટલે કે બાહ્ય બળ જો શૂન્ય હોય તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. અને પ્રથમ પ્રકરણમાં આપણે જ્યારે સંરક્ષણના 4 નિયમોની વાત કરેલી ત્યારે ત્યાં કોણીય વેગમાન સંરક્ષણ પણ આવેલું હતું. તો કોણીય વેગમાન સંરક્ષણનો મેં તમને ત્યારે નિયમ પણ કીધેલો હતો. તો અહીંયા કોણીય વેગમાન સંરક્ષણ જો તમારે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકો? તો કે રેખીય ગતિ માટે આપણે જે રીતે મેળવતા હતા એ જ રીતે અહીંયા જો આપણે જે રીતે રેખીય ગતિમાં જુદી જુદી રાશિઓ ઉપરથી જુદા જુદા સૂત્રો મેળવતા હતા એ રીતે જ અહીંયા મેળવતા જઈએ છીએ. બરાબર છે? અને એને સમતુલ્ય આપણે જે કઈ રાશિઓ છે તે પણ દર્શાવતા જઈએ છીએ, જેથી કરીને આ પ્રકરણમાં આવતી જે રાશિઓ છે જે તમારા માટે નવી છે તે તમને સહેલાઈથી યાદ રહી જાય. બરાબર? એટલે સરખામણી અહીંયા મહત્વની છે. તો ત્યાં આપણે f external 0 લેતા હતા. તો અહીંયા કહી શકાય જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોક શૂન્ય હોય તો dl/dt ટો એક્સટર્નલ 0 લખાય. હવે જો તો dl/dt 0 છે એનો મતલબ શું થઈ ગયો? dl/dt 0 છે એનો મતલબ શું થઈ ગયો? dl/dt 0 એનો મતલબ એવો થાય આ શું છે? તો કે સમયની સાપેક્ષે તંત્રના કુલ કોણીય વેગમાનનું વિકલન. અને વિકલન તમને 0 ક્યારે મળે? તો કે જે તે પદ છે અથવા જે તે રાશિ છે તે અચળ હોય ત્યારે. તો l શું હશે? અચળ. અને જો તો આ સદિશ રાશિ છે તો સદિશ રાશિ હોય તો એના માટે આપણે જાણીએ છીએ lx i plus ly j plus lz k લખાય. ત્રિપરિમાણની વાત કરતા હોય તો આ શું છે? તેના x y અને z અક્ષના ઘટકો. અને i j ને k શું દર્શાવતા હોય છે? તો કે x y અને z અક્ષની દિશામાંના એકમ સદિશો. બરાબર? એટલે આ દિશા દર્શાવે છે, 3 એકમ સદિશ છે જેનો ઉપયોગ દિશા દર્શાવવા માટે થાય. તો જો તો હું એમ કહું છું આ રાશિ અચળ છે એનો મતલબ શું થયો? તો કે lx ly અને lz એના જે ઘટકો છે ને એ પણ અચળ છે. એટલે તમે જોશો તો તમને એવું આપેલું છે lx k1 ly k2 અને lz k3, જ્યાં આ ત્રણે ત્રણ જે છે તે શું છે? તો કે અચળાંકો. ત્રણે ત્રણ શું છે? તો કે અચળાંકો છે. બરાબર છે? કેમ કે lx ly અને lz અચળ હોય તો જ તમે એવું કહી શકો ને જે તે સદિશ અચળ છે એના દરેક ઘટક પણ શું હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. બરાબર છે? તો
આ રીતે તમે કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્કનો સંબંધ મેળવી શકો અને કોણીય વેગમાન સંરક્ષણનો તમે નિયમ પણ દર્શાવી શકો. જો તો નિયમ દર્શાવો તો શું દર્શાવાય? તો કે dp/dt is equals to f external is equals to આપણે 0 લેતા હતા ત્યારે આપણે એવું કહેતા હતા કે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે કણોના તંત્રનું રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો અહીંયા જો તો શું શૂન્ય કરીએ છીએ? તો કે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય થાય છે ત્યારે તમને તંત્રનું કુલ કોણીય વેગમાન જે છે તે અચળ મળે છે. તો બરાબર, અહીંયા આપણે માત્ર ને માત્ર બાહ્ય બળની જગ્યાએ બાહ્ય ટોર્ક કરીશું અને રેખીય વેગમાનની જગ્યાએ શું લખીશું? કોણીય વેગમાન. એટલે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ બની જશે. બરાબર, તો એ રીતે તમે લખી શકો કે જો કણોના તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રના કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. અને આ જે કઈ આપણે કોણીય વેગમાન સંરક્ષણ અથવા તો કે કોણીય વેગમાન માટે આપણે dl/dt τ external મેળવેલું, આ બધા જે કઈ સૂત્રો છે તે તમે કોઈ દ્રઢ પદાર્થ માટે પણ લાગુ પાડી શકો અથવા તો કે જુદા જુદા કણોના બનેલા કોઈ તંત્ર માટે પણ લાગુ પાડી શકો, જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલે કે તમે આને સાર્વત્રિક રીતે ઉપયોગમાં લઈ શકો. બરાબર છે. હવે ત્યારબાદ તમને કોણીય વેગમાન આધારિત એક ઉદાહરણનો એક્ઝામ્પલ આપેલો છે, જેમાં તમારે એક વેગની વાત કરેલી છે. જે વેગ તમને ત્યાં અચળ આપેલો છે. બરાબર છે. અને એની દિશા બદલાશે નહીં, અચળ છે એટલે મૂલ્ય પણ બદલાશે નહીં. અને તમારે એવું દર્શાવવાનું છે કે એનું કોણીય વેગમાન અચળ રહેતું હોવું જોઈએ. હવે આપણે એ જોઈએ ઉદાહરણ 7.6, જેમાં તમને કહે છે દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. શું કીધું છે અહીંયા તમને? તો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે, એવું આપણે દર્શાવવાનું છે. ઉદાહરણ 7.6. હવે અહીંયા જુઓ તો તમને કોઈ જનરલ એક બિંદુની વાત કરેલી છે. ધારો કે અહીંયા કોઈ બિંદુ O છે. હવે આ બિંદુ O જે છે એની એક્ઝેક્ટ આવી રીતે સામે અહીંયા કોઈ કણ છે જેનું દળ m છે, જે આ દિશામાં વેગ ધરાવે છે, જેને આપણે સદિશ v વડે દર્શાવી દઈએ. બરાબર. અહીંયા આ બિંદુની સાપેક્ષે આ કણ જે છે તે આ દિશામાં ગતિ કરે છે અચળ વેગથી, અને તો વેગની દિશા અને મૂલ્ય બંને કેવા હશે? અચળ. હવે સમયની કોઈ ક્ષણ બાદ અથવા તો કે થોડા સમય બાદ એ કણ અહીંયા પહોંચે છે. અહીંયા તમને ગતિ કરતા કણની વાત કરેલી છે ને. તો હવે જુઓ તો આ O ની સાપેક્ષે આપણે વાત કરવી હોય બરાબર છે. તો અહીંયા હવે સ્થાન સદિશ શું થઈ જશે આ બિંદુ આગળનો? તો કે હવે તમને સ્થાન સદિશ મળશે સદિશ r કંઈક. હવે અહીંયા વેગની દિશા તો કે આ તરફ અને સ્થાન સદિશની દિશા તો કે આ તરફ. હવે જો સ્થાન સદિશ અને વેગ વચ્ચેનો કોણ તમારે દર્શાવવો તો આ રીતે દર્શાવવો પડે. આ સ્થાન સદિશની દિશા આપણે
આપણે કીધેલું ને રેડિયલી આઉટવર્ડ જઈને અથવા તો કે આ દિશાને આમ બહાર દર્શાવે અથવા તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો પૂછતી પૂછત દર્શાવી શકાય બરાબર આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ આ શું થઈ ગયો થીટા આ શું છે સદિશ v બરાબર છે અને આ સદિશ r ની દિશા છે હવે જો તો r ક્રોસ v કરો તો કેમ કે આપણે વેગમાન જોશે ને બરાબર અને જે v ની જે દિશા છે એ કોની દિશા હોય p ની આપણે જાણીએ છીએ બરાબર બહુ સારી રીતે r ક્રોસ v અંદર તરફ બરાબર અહીંયા ચેક કર્યું હોત તો કે અહીંયા જો તો r જે છે એ સ્થાન સદિશ આ દિશામાં થઈ જાય તો અહીંયા તમને સ્થાન સદિશ આ દિશામાં મળતો બરાબર છે તો r ક્રોસ v જો તો ફરીથી ચેક કરો અંદર તરફ બંને જગ્યાએ આપણે દિશા તો કે એક ની એક જ મળે છે બરાબર છે હવે અહીંયા આપણે મૂલ્યની વાત કરીએ સૌપ્રથમ તો l શું લખાય તો કે rp sin θ હવે p ને હું અલગ લઈ લઉં અને r sin θ ને અલગ લઈ લઉં p શું લખાય mv અને r sin θ હવે જો તો m અને v બંને અચળ છે દળ તો બદલાતું નહીં હોય એ તો અચળ જ હશે અને v પણ તમને શું કહી દીધો છે અચળ તો r sin θ ચેક કરો તો કે r sin θ હવે આપણે ચેક કરી લઈએ શું મળે છે જો અહીંયા થીટા છે તો આ શું થઈ જાય થીટા હવે આ થીટા છે તો sin θ શું લખાશે અહીંયા આપણે બિંદુ p દર્શાવી દઈએ અહીંયા કોઈ q બિંદુ દર્શાવી દઈએ બરાબર છે હવે જો તો sin θ શું લખાય તો કે સામેની બાજુના છેદમાં કર્ણ કેમ કે આ તો 90 ડિગ્રી હશે તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે OP ડિવાઇડ બાય શું થઈ ગયું OQ ખાસ સમજો OQ શું છે તો કે આ તો OP શું મળ્યું r sin θ બરાબર છે એટલે અહીંયા લખી શકાય mv OP ખાસ સમજો બરાબર છે હવે આ શેના માટે હતું તો કે જ્યારે સ્થાન સદિશ r હોય તો અથવા તો કે જ્યારે અહીંયા તમને કણની વાત કરેલી છે તો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વ્યક્તિ ગતિ કરતા કોઈ એક કણનું બરાબર છે જ્યારે કણ બિંદુ q પાસે હોય ત્યારે કણનું કોણીય વેગમાન બરાબર ત્યારે કણનું કોણીય વેગમાન l rp sin θ આ રીતે મળે હવે થોડા સમય પછીની વાત કરીએ જોજો ખાસ સમજો હવે અહીંયા પહોંચો કણ જે છે તો વેગ તો કે આ દિશામાં છે વેગની દિશા બદલાતી નથી પણ હવે જો તો સ્થાન સદિશ બદલાઈ ગયો છે સ્થાન સદિશને હવે આપણે r ડેશ કહી દઈએ સ્થાન સદિશ બદલાય ને જો આવી રીતે આમ તમને કંઈક મળશે સીધી રેખા સમજવી બરાબર ના હોય તો જો તો સ્થાન સદિશની દિશા આ તરફ વેગની દિશા આ તરફ વેગમાનની દિશા તો કે એ તરફ જ બરાબર છે આ કોની દિશા થઈ જશે તો કે સદિશ r ની દિશા r ક્રોસ v અથવા r ક્રોસ p કરો તો જો તો ફરીથી દિશા તો અંદર તરફ જ મળે છે એટલે કે દિશા બદલાતી નથી કોણીય વેગમાનની બરાબર એટલે આપણે દિશાનું ટેન્શન નથી આપણે મૂલ્ય અચળ રહે છે એવું આપણે દર્શાવી દઈએ બરાબર તો હવે જો તો અહીંયા ફરીથી કંઈક થીટા બનતો હશે અહીંયા થીટા સપોઝ કે આ થીટા ડેશ બને છે ચાલો ખૂણો પણ બદલાયેલો છે કે અહીંયા ખૂણો બદલાઈ ગયો ત્યાં કંઈક ખૂણો બદલાયેલો હોય થીટા ડેશ કરી દઈએ તો કોણ q થી r પોઈન્ટ કોણ r બિંદુ પાસે હોય ત્યારે તેનું કોણીય વેગમાન શું લખાશે l rp sin θ p mv r sin θ એમને હવે જો તો r ડેશ કીધું છે થીટા ડેશ કીધું છે બરાબર છે તો r ડેશ થીટા ડેશ એવું લખાશે હવે ફરીથી ચેક કરો r ડેશ થીટા ડેશ જે છે એના લીધે તમને r ડેશ sin θ ડેશ ક્યાં મળશે આ થીટા ડેશ હવે જો તો જ્યારે આ બિંદુ પાસે પહોંચે ત્યારે તમને કાટકોણ ત્રિકોણ એક આવો મળશે મોટો OPR અહીંયા કયો ત્રિકોણ તો OPQ બરાબર છે
OP R sin theta dash બરાબર શું લખાય તો કે sin theta dash is equals to સામેની બાજુ OP ડિવાઇડ બાય કર્ણ શું હશે R dash ને જવા દો અહીંયા તો R dash sin theta એટલે ફરી પાછું OP જ આવી ગયું બરાબર છે R sin theta લ્યો કે R dash sin theta લ્યો તમને શું મળે છે OP જ મળે છે બરાબર છે એટલે હવે કોઈ પણ બિંદુ પાછળ એવી કે તમે કોઈ પણ બિંદુ માટે મેળવો તમને અહીંયા OP જ મળશે એમ અને એવી તો કેવા છે અચળ દળ ને વેગ તો અચળ હશે તો જો તો કોણીય વેગમાનનું મૂલ્ય કેવું મળશે અચળ મળશે અહીંયા m ની OP અહીંયા પણ m ની OP દિશા તો કે દર વખતે ચેક કરો કઈ તરફ છે તો કે આ અંદર તરફ છે કેમ કે અહીંયા તમે જો તો r cos v કરશો ક્લોકવાઇઝ ને એટલે અંદર તરફ જ દિશા મળે બરાબર છે સદિશ તો આવી રીતે તમે કહી શકો કે અહીંયા મૂલ્ય કેવા છે તો કે અચળ બદલાતા નથી અને દિશા પણ બદલાતી નથી એટલે કોણીય વેગમાન અચળ રહે છે બરાબર તો તમારે આટલું લખી નાખો તો પણ તમને ખ્યાલ આવી જશે અથવા તો કે તમે લખી શકો કે કણની ગતિ દરમિયાન કોઈ પણ બિંદુ આગળ અથવા કોઈ પણ બિંદુ પાસે કોણીય વેગમાનની દિશા બદલાતી નથી આને કહી દઈએ એક પરિણામ આને કહી દઈએ બે બરાબર છે આકૃતિ પરથી આ આપણે દર્શાવ્યું છે OP1 બરાબર જેને ખ્યાલ ન હોય તો આ લખી નાખેલું છે sin theta ને sin theta dash માટે તથા 1 અને 2 પરથી કહી શકાય કે કણનું કોણીય વેગમાન અચળ રહે છે બરાબર તમે આવું કહી શકો હવે જો તો મેં અહીંયા mv નો ઉલ્લેખ અહીંયા કરેલો છે હવે અહીંયા તમે જો mv r sin theta એવું લખી શકો તો કોણીય વેગમાન આપણે એવું કહેતા હતા ને એનું મૂલ્ય શું થઈ જાય rp sin theta આપણે કન્સેપ્ટ સમજીએ છીએ ઉદાહરણ તો તમારું અહીંયા પૂરું થઈ ગયું આપણે જે દર્શાવવાનું હતું એ દર્શાવી દીધું કણનું કોણીય વેગમાન અચળ રહે છે કેમ કે અહીંયા દિશા બદલાતી નથી અને 1 અને 2 પરથી મૂલ્ય નથી બદલાતા તો આપણે એવું કહી શકીએ બરાબર હવે જો તો p તમે mv લખી શકો તો આવું બની જાય હવે આપણે p sin theta અને r sin theta અલગ કરતા હતા એવી રીતે તમે અહીંયા r અને m ને અલગ લઈ લો અને v sin theta અલગથી દર્શાવી દો બરાબર તો આપણે જે કઈ આકૃતિ પરથી કોણીય વેગમાન દર્શાવ્યું ને ત્યાં તમે કહી શકો કે જે p ની દિશા હતી એ દિશામાં v હશે તો જે દિશામાં તમને p sin theta મળતો તો એ દિશામાં શું મળે v sin theta જે શું થઈ જાય તો કે સ્થાન સદિશ જે છે સદિશ r એની લંબ દિશામાંનો ઘટક જો હજી નો સમજાતું હોય ને અહીંયા આપણે કોઈ q બિંદુ લીધું હતું આ સ્થાન સદિશ હતો અહીંયા સમજી લો કે વેગની દિશા અથવા તો કે વેગમાનની દિશા હતી તો અહીંયા તમને કંઈક સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક મળતો તો p નો p sin theta આ સ્થાન સદિશની દિશા એ દિશામાં શું મળતો તો p cos theta બરાબર છે હવે આ જે દિશા છે ને એ v ની દિશા હોય તો અહીંયા તમને v sin theta જ મળે જ નહીં તો અહીંયા તમે mr v લંબ પણ લખી શકો પણ આ જે કઈ સૂત્ર છે ને આનો ઉપયોગ 5% થતો હોય છે બાકી 95% pr લંબ અથવા rp લંબનો થતો હોય છે પણ એ 5% ને ક્યારેક તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારનું એક્ઝામ પૂછાય છે અને એટલા માટે જ મેં કોણીય વેગ અને રેખીય વેગની જ્યારે આપણે ચર્ચા કરતા હતા ને ત્યારે તમને v લંબ r ઓમેગા વાળા એક્ઝામ્પલ કરાવેલા હતા જ્યાં સ્થાન સદિશને લંબ દિશામાંનો આપણે વેગનો ઘટક લેતા હતા અને અહીંયા પણ તમે એવું કહી શકો જો અહીંયા વેગ આ દિશામાં છે ને તો સ્થાન સદિશને લંબ ઘટક v એક આ બાજુ મળે અને એક v નો ઘટક તમને અહીંયા મળે આ શું હશે v cos theta આ શું હશે તો કે v sin theta પણ v sin theta નું મૂલ્ય જો તો બદલાતું હશે અને અહીંયા r નું મૂલ્ય પણ બદલાય છે r નું મૂલ્ય વધે છે અને આ ઘટશે કેમ કે જેમ જેમ દૂર જશે એમ શું થઈ જશે તો કે ખૂણામાં ફેરફાર થશે
જેમ જેમ દૂર જશો એમ બરાબર છે એટલે એ રીતે v sin θ માં અને r માં પણ ફેરફાર થતો હશે જેના લીધે પાછું કોણીય વેગમાન તો અચળ જ રહેતું હોય બરાબર છે એક ઘટતું હોય બીજું વધતું હોય એવી રીતે થતું હોય છે એટલે મેં કીધું 5% એક્ઝામ્પલ જ આના મદદથી થતા હોય પરંતુ એ કઈ રીતે હોય છે કન્સેપ્ટ સમજવો જરૂરી છે બરાબર એટલે જે તરફ તમને p sin θ મળે એ તરફ જ v sin θ મળે એટલે ક્યારેક જો કોઈ એક્ઝામ્પલ તમારાથી કોઈ પણ રીતે સોલ્વ ન થતું હોય તો તમે છેલ્લે આ રીતે ટ્રાય કરી શકો મેં તમને કીધું rp sin θ rmv sin θ mr અલગ લઈ લો v sin θ મળી ગયો એટલે કે l mr v લંબ તો આ તમારે લખી લેવું ક્યાં હાંસિયામાં બરાબર જે તમને મદદરૂપ થશે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને આ પ્રકારનો ક્યારેક પ્રશ્ન પૂછાઈ શકે અને તંત્રના કોણીય વેગમાનને રિલેટેડ આપણે હજુ અન્ય પણ ચર્ચા કરવાના છે જે આપણે આગળના લેક્ચરોમાં કરવાના છે બરાબર છે કે કણનું કોણીય વેગમાન છે તેને ટોર્ક સાથે શું સંબંધ છે અને કઈ રીતે તમને અન્ય સૂત્રો મળતા હોય છે અહીંયા આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને ખાસ મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધેલું હતું કે જે તે લેક્ચરમાં તમને જે તે વિષય વસ્તુનો અભ્યાસ કરાવવામાં આવે તે ખાસ ટેક્સ્ટબુકમાંથી 2 વાર વાંચન કરવું તેનું અને જ્યારે આવા સૂત્રવાળી અથવા તો કે ગણતરીવાળી તમને કોઈ વિષય વસ્તુનો અભ્યાસ કરાવવામાં આવેલો હોય ત્યારે તેની તમારે ખાસ પ્રેક્ટિસ પણ કરવી જેથી કરીને આ પ્રકરણમાં આવતી નવી જે કંઈ રાશિઓ છે તમારા માટે તે તમને સહેલાઈથી અને સરળતાથી લાંબો સમય સુધી યાદ રહી શકે. અસ્તુ, આભાર.